ભુજ ભચાઉ હાઈવે પર મોરગઢ પાસે પવનચક્કી લઈ જતું ટ્રેલર અચાનક પલટી મારી જતાં રસ્તો બંધ થઈ ગયો હતો। ભુજથી ભચાઉ તરફ અને ભચાઉથી ભુજ તરફ રસ્તો બંધ થઈ ગયો હતો। 5 થી 6 કલાક સુધી ટ્રાફિક જામ થયો હતો અને આખરે પોલીસે ટ્રાફિક દૂર કરાવ્યો હતો। ભુજ ભચાઉ હાઈવે પર આંબડી નજીક મોરગઢ પાસે પવનચક્કીને લઈ જતી ટ્રેલર પલટી મારી જતાં વાહન વ્યવહાર થંભી ગયો હતો। મહાકાય ટ્રેલર અને પવનચક્કીના વિશાળ રોડ ઉપર આવી જતાં વાહનો માટે નીકળવું મુશ્કેલ થયું। તો કરીબન 6 કલાક જેટલો ભુજ ભચાઉ હાઈવે બંધ રહ્યો હતો। તાત્કાલિક અસરથી ભચાઉ પોલીસ અને દુધઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મહા મુસીબતે આ ટ્રાફિક ક્લિયર કરાયો હતો। પરંતુ 6 કલાક સુધી ભુજથી ભચાઉ અને ભચાઉથી ભુજ આવતા લોકોને મુશ્કેલી પડી હતી અને બંને બાજુ વાહનોની 4-4, 5-5 કિલોમીટરની લાંબી લાઈનો થઈ ગઈ હતી અને ટ્રાફિક જામ થઈ ગયો હતો અને રસ્તો બંધ કરવાની આખરે પોલીસને ફરજ પડી હતી।